ઓલો ઊભો થઈ ગયો. એ કે તમારી ઈચ્છા, ન ખાવું હોય તો કાંઈ વાંધો નહીં, પણ ભગવાનને બોલાવ્યા વિના નહીં ખવાય. એ કે સારું બેહો, તમે આંખ તો બંધ કરો, હું મારી પ્રાર્થના કરી લઉં. એ કે ના, તમારે ભગવાનનું એઠું માન નથી ખાવું. ઓલો કે અરર, આટલો નાસ્તિક. એ કે ના, મારા ભગવાન આવશે, હું આંખો બંધ કરીશ એટલે એ અરોગશે અને પછી પ્રસાદ હું લઈશ. તો ઓલો કે નથી ખાવું. ઊભો થવા ગયો તો ઉપરથી આકાશવાણી થઈ, એ ગાંડા ભાઈ, આ ભગવાનમાં નથી માનતો, 50 વર્ષનો થયો તોય 50 વર્ષથી હું એને ભૂખ્યો નથી રાખતો. તો તારે એક ટંકમાં શું કામ ભગવાનને મનાવીને એને ભૂખ્યો રાખવો છે? એને જમાડ. એ માને છે કે નથી માનો પછીનો સવાલ છે. એ નથી માનતો તો મેં એને ભૂખ્યો રાખ્યો જ. એનું ભરણ પોષણ હું કરું છું ને. તને ચોખવટ કરી દીધી, નથી માનતો, મને તો ગાળોય બોલે છે, તો મેં એને જમાડવાનું બંધ કર્યું, એનું ભરણ પોષણ બંધ કર્યું. કેવો તગડો તારા જેવો, જો તારાથી વધુ. તો એક ટંકમાં તને એને ખવડાવતા તકલીફ પડે જ, ભગવાનમાં નથી માનતો. ઓલાય બોલાવો, એ ભાઈ આવો આવો, જમો, તમારી થાળી તમે દો. મારી હું ભગવાનને માનસીમાં ધરાવીશ, બોલાવીશ અને પછી હું જમીશ. ઓલો બેઠો પલોઠી વાળે, આણે કરી આંખો બંધ, મનમાં ભગવત નામ લે. ઓલો કે સારું, જેના ઘરે આવ્યા છીએ ન ખાઈને આપણે થોડું ખાવા માંડાય. એટલે એ રાહ જોતો હતો. ઓલો એવો તન્મય થઈ ગયો, એને જોતા જોતા આની આંખો બંધ થઈ ગઈ. તો એને એવા દર્શન થયા કે ભગવાને કોળિયો લીધો. આમ ધ્રુવ જોવા માંડ્યો, રોમાંચ ખડા થઈ ગયા. 10 મિનિટ પછી ઓલાએ આંખો ખોલી, આણે ખોલી. એ કે લે, તમે ખાધું નહીં? ખાઈ લેવું હતું ને. એ કે પણ ભગવાન આવ્યા હતા જમવા. એ કે હે? હા. એ કે આયા હું ભોલો પડ્યો તો ભગવાન મળ્યો. તમારી શ્રદ્ધાને દંડવત. ઓલો કે તમે નહોતા માનતા તોય તમને દર્શન દીધા, અમે માનીએ છીએ તોય નથી દીધા. તમે ચોખ્ખા છો કે હું માનતો નથી. અમે જ્યારે દ્રઢતાથી માનશું કે ભગવાન છે જ, ત્યારે ભગવાને રાત્રે સ્વપ્નમાં કીધું, તને રોજ મહેસૂસ કરાવું છું, રોજ હું તારો થાળ આરોગું છું. પણ એ નાસ્તિકને મારે કન્ફર્મ કરવું હતું કે હું છું. ત્યારે સવારે જતાં જતાં કીધું, હવે ભગવાનને બોલાવ્યા વિના મોઢામાં કાંઈ ન નાખો. પેલા ભગવાનને બોલાવીશ માનસીમાં, એ અરોગશે પછી જ લઈશ. વાત ભલે આખી રૂપક છે, મર્યાદા માર્ગીય છે, પણ તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. કોઈ આપણા સંગમાં આવે ને તો આગ્રહ ન કરાય, હઠાગ્રહ ન કરાય. આપણું વર્તન એવું કે એને ખબર પડી જાય કે ભગવાન ઠાકોરજીને ધરાવ્યા વિના લેવાય નહીં. રાજનગરમાં રણછોડલાલજી મહારાજ, એનો આખો પ્રસંગ છે.
અત્યારે હવે આપણે સમય થઈ ગયો છે, કાલે આપણે એની વાત કરીશું. અને એ સાચી બની ગયેલી, કોઈ કપોળ કલ્પિત નહીં. તો ઠાકોરજી છે ને છે જ. તમારી દ્રઢતા હોય તો ઠાકોરજી છે, નથી તમારી દ્રઢતા તો ઠાકોરજી કેવું નથી. ઘણાને આપણે પુષ્ટ કરાવવાનું કહીએ, ઈલાબેન ઠાકોરજી તો બધા એક છે, મંદિરે જાય કે માતાજીએ જાય કે મહાદેવ જાય, ભગવાન જુદા છે. આપણે થોડા બધા પુષ્ટ કરાવાય, આપણે કહેવાનું જય શ્રી કૃષ્ણ, એનો અધિકાર નથી. પછી આપણે કહીએ તો બ્રહ્મ સંબંધ કાં લીધું? એ કે બ્રહ્મ સંબંધ લીધું, વૈષ્ણવ થયા, એનો મતલબ એવો થોડો કે માતા મહાદેવને નહીં માનવાનું. ભલે એની યારે વ્યર્થ વાણી વિલાસ ન કરાય. એ જીવ ઠાકોરજીનો વલ્લભનો છે, એનો હજી આ જન્મમાં અધિકાર નહીં હોય. ઓલા બેન કહેતા હતા ને, એ કે મારે 2 દીકરા. એલા બેન, બેયનો જન્મ એક જ ગામ, એક જ હોસ્પિટલ, અને એક જ રૂમને એ જ પાછો ખાટલો પલંગ, અને એ જ ડૉક્ટર. ઉછેરા 2 હાર, બ્રહ્મ સંબંધ હારે લેવડાવ્યો. એમાં મોટો એ કહે કે વારંવાર ઝઘડે, સમજણો થયો ત્યારે તો આખો દી દેવલા લઈને બેઠી રહેશ, આટલી આટલી કટોરીમાં ધરાવ ધરાવ કરસ. આ તું ભણેલી નથી ને, એટલે ભણેલી હોય ને તો તું આવું ના કરે. આવા બધા રમત કરાય ઢીંગલા પોતિયાના, ઓલો માને જ નહીં. ઓલા બેનને એટલી વ્યથા થાય, હારા બેયને હારે બ્રહ્મ સંબંધ દીધું, બેયને હારે ઉછેરા. બેયને કહું દર્શન કરવા આવો તો ઓલો નાનો આવી જાય, એ તો માળાઈ કરે, યમનાષ્ટક સર્વોત્તમ, આને બોલાવો. એ કે તો એના મોઢામાં સિગારેટની પીવાની વાસ આવતી હોય. પછી એ કે મેં કીધું ના, મારા પ્રભુને શ્રમ પડે, હવે હું એને દર્શન કરવા નહીં બોલાવું. એ કે 2-4 દી ન બોલાવ્યો. એ કે મમ્મી તું સમજી ગઈ ને કે મને આ બધામાં રસ નથી. તે બહુ સારું કર્યું. હવે એ બેન કે એલા બેન એટલી વ્યથામાં રહી કે મને માઇગ્રેન થઈ ગયું. એના જ વિચાર આવે, અરે મારો દીકરો આવો, મારો દીકરો આવો. એટલો ભણવામાં હોશિયાર. ઇન્ટરવ્યૂ દીધું, કંપનીએ કીધું સિંગાપુર જાશો. હવે એને તો જોતું તું વહી દે બધાયું, સિગારેટ ને બધું જે ખાવું ને પીવું. એ કે આવીને કે મેં કહી દીધું મમ્મી હું સિંગ. 1 સેકન્ડ એમ થયો, અરે મારો દીકરો હોય. મનમાં એમ થયો પ્રભુ તું કેટલો કૃપાળુ છે. આજે કૈલાબેન 17 વર્ષથી સિંગાપુર છે. 5-7 વર્ષે આવે, વર્ષે એકાદી વાર ફોન કરે તો આવે. અઠવાડિયામાં કે આઈ હેટ ઇન્ડિયા. હું કહું તું વયો જ જા. ભારતમાં જેના નસીબો એ રહી શકે, જहाँ डाल डाल पे सोने की चिड़िया करती है बसेरा, ओ भारत देश है मेरा. આ કૃષ્ણની ભૂમિ છે, આ રામની ભૂમિ છે, આ વિવેકાનંદની ભૂમિ છે, આ ભગતસિંહની ભૂમિ છે, આ શિવાજી મહારાજની ભૂમિ છે. અહીંયા જેવા તેવા નો રહી શકે. આઈ હેટ ઇન્ડિયા નહીં, ઇન્ડિયા તને નથી રાખવા માંગતું. ભાઈ જય શ્રી કૃષ્ણ. મને કે શરૂઆતમાં બહુ વ્યથા થતી, હતો ત્યારે વ્યથા, ગઈ એટલે એમ થાય કે અરર. અને પ્રભુ એવી કૃપા કરી કે ત્યાં એને
ઇન્ડિયન છોકરી મળી ગઈ, બેય હરખા છે, બેય માને નહીં, મજા કરે છે. મેં તો તમે એ કે આપણા ઋણાનો બંધ પૂરા. એટલે જેનો અધિકાર હોય ને એ જ કૃષ્ણમાં માને, અને એના ઘરે જ ઠાકોરજી હોય, બધાને ત્યાં ન હોય. સાંજે વૈષ્ણવ આવે ને જ્યાં વાતો કરે ને ત્યારે એમ થાય ખરેખર પ્રભુ સાક્ષાત છે અને છે. બોલો વલ્લભાતી બ્રજ વિહાર. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. નવનીત પ્રિય શાસ્ત્રીજી ભાગવત કરતા હોય ને, ઠાકોરજીની લીલા દસમ સ્કંદ, એમાંય વ્રજની, વ્રજવાસીની, વિરજા એટલે કે યમુનાજીની, વલ્લભની, વિઠ્ઠલની, વનમાળીની, એટલી એમની ભાષા તો એની શૃંગારાત્મક, એના પ્રાસ બેસાડ્યા હોય. જીવનમાં સંસારના ત્રાસ ભોગવતા હોય ને તો ભગવાન આરે પ્રાસ મેળવતા વાર લાગે. આ તો મસી નાનો એક દાખલો આપ્યો. એમનું ભાગવત પહેલી વાર આપણને સમજાય જ નહીં. એવા પ્રાસ, એવી શૃંગારાત્મક ભાષા. મને પહેલી વાર એક વૈષ્ણવ આપ્યું, ત્યારે જોબ કરતી હતી. એટલે સાંજે તમે બધા ઓલા સિરિયલો આ તે જે જોતા, હું મારા રૂમમાં બેઠી એકાદ બે પાના વાંચું ને મને એટલો કંટાળો આવે, અડધું સમજાય નહીં ને અડધું ઉપર થઈ જાય. પછી મેં એક વૈષ્ણવને કીધું, મેં કીધું હા મને હમણાં આપ્યું છે પણ હું પાછું, મને કે એકવાર વાંચી જાય એમ ના, બીજી વાર નિરાંતે વાંચે. અને બીજી વાર નિરાંતે વાંચ્યું મારા વાલા. એમાં વ્રજ તો વારંવાર આવે. અને એમને કોઈ પૂછે તો કે રોજ વ્રજમાં માનસીમાં હોય ને જવાનું થાય ને ત્યારે એમ થાય માનસી ફલિત થઈ. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. ઠાકોરજી સારસ્વત કલ્પમાં ત્યાં બિરાજતા હતા નહીં, બિરાજે છે. મને ઘણા મસ્કરી કરે એ કે અહીંયા તો આમ લંગડા લંગડા હાલતા હોય ઘોડાગાડીની જેમ, અને ત્યાં તો એ કે હમણાં જ એક વૈષ્ણવ કહેતા હતા ગુરુવાર તમારે ત્યાં સત્સંગ હતો, તો આમ કૂદી કૂદીને. મેં કીધું એ મને ખબર નથી, પણ પાછી હતી એવી ને એવી, દુખાવો એનાથી વધુ છે. પણ ત્યારે આપણે એમાં તન્મય થઈ ગયા હોય ને તો એ દુખાવો આપણને ફીલ ન કરે. ઓપરેશન કરે ને ત્યારે ખોટા પાડવાના ઇન્જેક્શન દઈ દે તો કાપા કૂપી કરે ને આપણને કાંઈ ખબર ન પડે. પછી એનું ઓલું ઉતરે ને એટલે અરો એમ જ્યારે સત્સંગ હોય કે આ હોય ત્યારે ભૂલી જઈએ. પછી ખબર પડે ક્યાં ગયા હતા ઈલાબેન, ક્યાંય નહીં. તો એવું વ્રજ, વ્રજ મને ગમે એવું નહીં, તમને ગમે એવું નહીં. જે વૈષ્ણવ છે એને વ્રજ ગમે છે, અને જેના ઘરે ઠાકોરજી બિરાય એને તો બહુ ગમે. ઠાકોરજીનું ઘર જ. ઘણા વૈષ્ણવ ફોન, ઈલાબેન ઠાકોરજીને પધરાવીને પહેલી વાર જઈએ છીએ વ્રજમાં. કાંઈ મેં તો એના ઘરે જાઉં છું એમાં એને હું શરમ પડે, એ તો રાજી ઠેકીને વહી જવાનો ગોપીને ઘરે. સ્નાન કરવા જવાનો યમુનાજીમાં, છાક અરગવા જવાનો ગિરિકંદરામાં, દોડીને વેણું વગાડવા જશે કદમના વૃક્ષ નીચે. એનું તો ઘર છે. વ્રજમાં ઠાકોરજી આપણને સાચવે, ઘરે આપણે એનું ધ્યાન રાખવાનું બસ. વ્રજનું નામ પડે એટલે પ્રભુ બધી વ્યવસ્થા કરી જ દે છે.
20-25 વર્ષ પહેલાં ઓલું ખબર છે, આપણે વ્રજમાંથી આવ્યા હતા ગુરુવારે સવારે લગભગ 10:30 અને રાતના 10:30 પેલા મણિનગરથી ફોન આવ્યો. હવે એ તો કાંઈ મને ફોઈ કે ફોઈ જિંદગીમાં પહેલી વાર મારા પપ્પાએ ગાડી લીધી અને હવે મને લાઇસન્સ મળી ગયું છે. તો પપ્પા કે પહેલાં આપણે વ્રજમાં જઈ આવીએ, ગાડી પહેલી આપણી વ્રજ બાજુ જાય. તો ફોઈ તને હું લેવા 5 વાગે આવે. અરે ભાઈ, હજી તો હું બપોરે આવી છું 10 વાગે, હજી તો કપડાં ને બધું એમને છે. ઠાકોરજીને પહોંચીને હજી તો મને કે સવારે ઝાપીજી કરી લેજે ફી, અને ફુવાને કહી દેજે. હવે આકાશ સાંભળતો તો પહેલાં તો લેન્ડલાઇન હતું ને, એ મને કે ઊભી રહે ચાલુ રાખ. 20 વર્ષ પહેલાં તો આપણે 50 ના હોઈએ ને. મને કે મમ્મી થાકીને ઠે થઈ જાય, હજી હમણાં 15 દી જઈને આવી છે. મેં ભાઈ વ્રજમાં જ મારે જાઉં છું. મેં 5 વાગે નહીં 6-6:30 આવજે, ઠાકોરજીને પહોંચી લેવાય. ત્યાં તો વોવે નહોતી. સવારે 3:30 ઉઠીને સામગ્રી બનાવીને પ્રભુને, ઠાકોરજી તો 6:30 વાગે તો ઝાપીજીમાં બિરાજી ગયા. ઓહો,